તો પાટણ જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના બની ગરીબો માટે આરોગ્ય સંજીવની। પાટણ જિલ્લામાં પીએમજેએવાય યોજના અંતર્ગત જિલ્લામાં 1.28 લાખ દર્દીઓને નિઃશુલ્ક સારવારનો લાભ અપાયો છે। સાથે જ વર્ષ 2018 થી અત્યાર સુધીમાં 3.15 અબજ રૂપિયાની સારવાર આપવામાં આવી। ઉલ્લેખનીય છે કે માત્ર વર્ષ 2025માં જ 48 કરોડ રૂપિયાની નિઃશુલ્ક સારવારનો રેકોર્ડ બન્યો છે અને 70 વર્ષથી ઉપરના વડીલોને વયવંદના યોજના અંતર્ગત ખાસ આયુષ્યમાન કાર્ડ તથા મોંઘી સારવારના ખર્ચથી ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત અપાઈ છે। माननीय प्रधानमंत्री श्री द्वारा प्रधानमंत्री जन आरोग्य योजना अंतर्गत जे कामगीरी 2018 चाली रही है तेना भागरूपे आरोग्य शाखा जिला पंचायत पाटण द्वारा विविध प्रकारनी कामगीरी करवामां आवी छे। जेना भागरूपे અત્યાર સુધી 2018 આખા સમગ્ર જિલ્લાની અંદર 3 અબજ 15 કરોડ કરતાં વધારે લોકોને આપણે આ રકમનો લાભ આપવામાં આવે છે અને 1,28,000 કરતાં પણ આ યોજનાનો લાભ દર્દીઓએ વિવિધ પેકેજ હેઠળ લાભ મેળવેલ છે। ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે પણ આપણે અત્યાર સુધી 72,786 લોકોને આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવેલ છે અને એ અંતર્ગત આપણે 48 કરોડ કરતાં પણ વધારે આ યોજનાનો લાભ ચાલુ વર્ષે પણ આપવામાં આવેલ છે। આ યોજનાના વ્યાપ વધારવા માટે આપણે વયવંદના યોજના કે જે 70 વર્ષથી ઉપરના જે વડીલો છે એમને પણ આપણે કાર્ડ આપવામાં આપી રહ્યા છે। જેના ભાગરૂપે આપણે 57,554 આવા વડીલોને પણ કાર્ડ આપવામાં આવે છે અને સરકારી જે કર્મચારી પેન્શનર છે એ લોકોને પણ જી કાર્ડ આપવાની આપણે આ કામગીરી ચાલી રહી છે। ટૂંકમાં આ યોજના જે ગરીબ લોકોને જે મની પોકેટ બચાવે અને સારામાં સારી હોસ્પિટલ જે ગરીબ લોકો છે એમને પણ એક જે સારામાં સારી કેટેગરી વાળી હોસ્પિટલ હોય ત્યાં પણ સારવાર મળે એ હેતુથી આ યોજના આપણે સરસ કામ કરી રહી છે અને લોકોને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે।